છતી કરતા કે મારે તો રાત ભક્તિ દેખાડવી દિયાસનો દીકરો મારી ઉજળતો નથી પણ પેટમાં રાખેલ છે હું સોલંકીનું ઋણ હરાવી નથી પછી તો કહેવાય કે પોતા પત્ની પર જ્યારે કાગળ લખી નવખંડે ત્યારે કાગળમાં લખી છે રાહ રાખીને વાત કરીએ ગુજરાતનું સોલંકી વાત કોઈના મૂકેલી દેશિકા પણ કહેવાય પોતાના રાણી આઈમાં સોળમાં અભાવ હોતા સુધી સમજી ગયા ફળિયામાં આવી ઘરે બાળકો રમતા હતા એમાંથી નવખંડને લઈ ઘરમાં પીણો અને મુકાઈ કીધું કે માં ફૂટા લગા ભાઈ ઘરમાં પૂરી દીધો ભાઈ કાઢો અમારે રમવું છે એની માયા સાસ બટા ઉગા નવખંડ જો નગો ભાઈ બાર નીકળશે ને તો નવા બધા સિપાહી ભેગા ભાઈને મારી નાખશે એટલે મૂકી દીધો નવા ભેગા ભાઈને ઘરમાં બટા ઉગા તારા બાપુએ તને નવાને મળવા માટે બોલાવ્યો જવાનું છે તે ઉગા તે માં અને આવો નતો નહીં જાવ બટા ઉગા લોકો ભાઈ જોતા રહ્યા મળવા આવી છે ને તો નવા લગા ભાઈને મારી નાખશે પછી ઉગાએ કીધું મને પ્રશ્ન કર્યો છે કે માં કોણ છે લોકો ભાઈ ફૂકા મેં નવા મારી નાખી મારી કીધું બટા ઉગા લોકો ભાઈ કીધું કોઈ નહીં જૂના પૈસા રાહ ગિયાસનો દીકરો રાહ નવગણ છે એટલે નવા લગા ભાઈને મારી નાખી આને ઉગાઈ કીધું તો હું એકલો જાય નવાબને મળવા હું મરાઈ તો ખાલી ખોબો લોયક નીકળશે પણ નવગણ મળશે તો આખો રાનો વંશ ન્યાસ પીવાય હું આયાનો દીકરો છું હું મરી જાય પછી નવગણને નહીં મળે તો પછી તો મારા સોનભાઈ અહીંયા પણ પથ્થર મૂકી ઉગાને મોકલો ઉગાને તૈયાર કરી મોકલો અને સાહેબ આખો આવ્યો એનો દેવજી સ્વામી ભક્તિ પર ઓરી ગયો અને ખુદ બાપના હાથે દીકરાને સોનું પીવે કતલ કરાવી મળ્યો છે નવગણ છે આ વાતની ખરાઈ કરવા તેમને આઈ રાણીને દીકરાની આંખો ઉપર ઉગાડા થઈ ગયા હાલવાની ફરજ પડી અને સાહેબ આઈ રાણી ઉગાડા થઈ ગયા હાલી ચૂપચાપ કઈ બોલી નહીં સિંહ કવિઓનો બટામાં ગો નીકળો કે આ દીકરે ઉભા કરા તિરસ્યા નવત પ્રાણ તો જુના ન તત જાણ બળાઈ ની બિલકા હે નિશાન નવગણનો ભૂમિમાં ઘુસાઈ જા ધીમે નવગણ મોટો સેવા થઈ ગયો રાત જાતી એ બે એવડો ચો તે આલી તર બોલી તર ગામના પાછળમાં કહેવાય કે પોતાને બાર